તે વીરપુરના જલારામ બાપા અને માં વીરબાઈનું જે જીવન છે ને, એના જીવન ઉપર કોઈક દિવસે દ્રષ્ટિ કરો ને તો માં શું કહેવાય એ પણ ખબર પડી જાય, પત્ની કોને કહેવાય એ પણ ખબર પડી જાય, પત્નીનો ધર્મ શું કહેવાય એની પણ મને તમને ખબર પડી જાય છે. અને એ માના ઘરે જે દીકરા અવતર્યા હોય કે દીકરી અવતરી હોય એના સંસ્કારો કેવા હશે. અને એ જલારામ બાપા એને ત્યાં એક વખતે મુસ્લિમો આવતા હતા અને મુસ્લિમોએ રસ્તાની અંદર કબૂતર મારી નાખ્યા. એનો વિચાર એવો હતો કે આ કબૂતરને મારી અને એને શેકીને ખાવા છે, કારણ કે એ લોકો તો નોનવેજ ખાતા હોય. પણ જ્યાં આ બાજુ નજીક આવ્યા, જલારામ બાપાની ઝૂંપડી જોઈ, બપોરનો ટાઈમ હતો ને બાપાની નજરમાં તો હિન્દુ મુસ્લિમ બધા સરખા. જલારામ બાપાએ કહ્યું કે આવો બાપા, રામ રોટીનો ટાઈમ થઈ ગયો છે, બેહી જાઓ બધા. ઓલા લોકો આવતા ખંચકાતા હતા, પણ છતાં વીરબાઈ માનો જે મીઠો સૂર સાંભળ્યો કે આવો દીકરા, બપોરનો ટાઈમ છે, તમે જમ્યા વગરના હશો. એ વીરબાઈ માએ બેસાડી અને જ્યાં જમવા બેસાડ્યા અને પછી વીરબાઈ માએ માથે હાથ મૂકીને કીધું કે બેટા ઘરનું સમજજો, ભગવાનનો ઓટલો છે, અહીંયા મનમાં જરા કંઈ સંકોચ ન રાખતા. હિન્દુ મુસ્લિમ તો ભગવાનના દરબારમાં એવું કંઈ છે નહીં. આ માએ જ્યારે પ્રેમથી આવો પ્રેમાળ વાત્સલ્ય વરસાવ્યું ત્યારે મુસ્લિમનો દીકરો રડવા માંડ્યો. એ રડતા રડતા એટલું બોલ્યો કે માં, અમે કેવા અભાગ્યા છીએ કે તમારા જેવા પ્રેમાળ વ્યક્તિત્વનો પ્રેમ મળ્યો, પણ અમે એટલા પાપી છીએ કે તમને કહી શકાય એવું નથી. જલારામ બાપાએ કહ્યું કે આ દુનિયામાં કોણ પાપી નથી ભાઈ? તો કે નહીં બાપા, અમે તો કબૂતરને મારીને આવ્યા છીએ અને અમારે એને ખાવાના હતા. જલારામ બાપા કે અરે રે, ક્યાં છે એ કબૂતર? પેલા મુસ્લિમોએ જોડી જેવું હતું એમાંથી મરેલા કબૂતર કાઢ્યા. જલારામ બાપાને અરેરાટી થઈ ગઈ. પણ જલારામ બાપાએ કબૂતરોની ડોકી મરડીને આ લોકોએ મારી નાખ્યા હતા. એ કબૂતરની ડોક હતી અને સીધી કરી અને વીરબાઈ માને કહ્યું કે દેવી પાણી લઈ આવો, અને એ પાણી લાવ્યા. જલારામ બાપાએ રામનું નામ લઈને આમ પાણીની અંજળી નાખી અને કબૂતરો ફડફડાટ કરતા ઉડીને જતા રહ્યા. ત્યારે એ આરબ કન્ટ્રીના આવેલા મુસ્લિમોએ કીધું કે જલા, તું કોઈ સામાન્ય માણસ નથી, પણ તું તો અલ્લાહ છે. અને એટલા માટે જલા, તું તો અલ્લાહ કહેવાનો અમર તારો લેખ લખાણો. ભાઈ